નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષા અભિયાનની આપણી યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર આપ સૌનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં નવોદય સ્પેશિયલ બેચને લઈને આપણે લગભગ 13 જેટલા દિવસના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધા છે. જો તમારે એ વિડીયોઝ જોવાના બાકી હોય તો ખાસ કરીને જોઈ લેજો, જેથી કરી અને એ વિડીયોઝમાંથી ઘણું બધું તમને નવું જાણવા શીખવા મળશે. આજે આપણે સ્પેશિયલી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024નું જે પેપર લેવાઈ ગયું છે એ પેપરની પ્રેક્ટિસના ભાગ સ્વરૂપે અથવા તો નવોદય પ્રવેશ પરીક્ષાની જે આવનારી એક્ઝામ છે એમાં નવોદયના જે પણ પેપર સેટર છે એ કેવા પેપર કાઢતા હોય છે અને એ જે પેપર ક્વેશ્ચન કાઢે છે એ પ્રશ્નોને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો આપ સૌ અંત સુધી જોડાયેલા રહેશો. આ પેપરમાં આજે આપણે સૌથી પહેલો ભાગ એટલે કે માનસિક યોગ્યતા કસોટી MAT એના કુલ 40 પ્રશ્નો સોલ્વ કરવાના છીએ. આ 40 પ્રશ્નો નવોદય પ્રવેશ પરીક્ષા 2024માં જે પેપર લેવાયું છે એના સોલ્વ કરવાના છીએ. આ પ્રશ્નોને ઝડપથી કેવી રીતે સોલ્વ કરી શકાય એની પણ હું ટ્રીક આપીશ અને જલ્દીથી જલ્દી ઓછા સમયમાં આપણે વધારે માર્ક્સ કેવી રીતે મેળવી શકીએ એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આ પાઠની શરૂઆત કરતાં પહેલાં માનસિક યોગ્યતા કસોટી ભાગની શરૂઆત કરતાં પહેલાં હું આપને જણાવી દઉં કે જો તમને આ PDF તમારા વોટ્સઅપમાં જોઈએ છે, તમે પ્રિન્ટ કાઢીને એની પ્રેક્ટિસ કરવા માંગો છો, તો તમે મારા આ નંબર પર વોટ્સઅપમાં તમારું પૂરું નામ લખી, ધોરણ લખી અને મેસેજ કરશો તો હું તમને આની જે PDF છે એ તમને હું મોકલી આપીશ. ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરીએ. વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટીના કુલ 40 પ્રશ્નો હોય છે અને તમે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખબર જ હશે કે 40 પ્રશ્નોના કુલ આપણને 50 માર્ક્સ મળતા હોય છે. એટલે કે એક પ્રશ્નનો 1.25 માર્ક્સ મળતો હોય છે. ઠીક છે, તો 40 પ્રશ્નોના 50 માર્ક્સ. આપણને જો આ ભાગ આવડે તો કુલ પ્રથમ ભાગ જે હોય છે એમાં કુલ 4 પ્રશ્નો હોય છે. આ 4 પ્રશ્નો જે હોય છે એમાં આપણે સૌથી પહેલાં અલગ પડતી આકૃતિ શોધવાની હોય છે. ભાગમાં સૌથી પહેલાં નિર્દેશ વાંચીએ તો પ્રશ્ન 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર ABCD આપેલા છે. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે, મતલબ અહીંયાથી આપણી સૂચના શરૂ થાય છે. બાકી બધું જે છે તે નિર્દેશ બધામાં સરખો જ હશે દરેક ભાગમાં. તો 3 ચિત્રો અમુક અંશે સરખા હશે જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી અલગ પડે છે. આ જુદું પડતું જે ચિત્ર છે એને પસંદ કરવાનું છે અને એની સામે આપણે OMR ભરી દેવાનું છે, મતલબ પહેલા પ્રશ્નમાં જે જવાબ આવે તે. ટૂંકમાં તમારે ભાગ 1માં એટલું યાદ રાખવાનું છે કે ભાગ 1માં તમારે અલગ પડતી આકૃતિ શોધવાની છે. સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલા પ્રશ્નમાં આપણે જોઈએ તો 3 ઊભી લાઈન છે અને 3 આડી લાઈન છે, મતલબ 3:3નો રેશિયો છે, કોઈ ઇસ્યુ નથી. બીજામાં 2 લાઈન છે ઊભી છે અને 2 લાઈન આડી છે, તો આપણને સમજ પડી જાય. આમાં આપણે જોઈએ તો 3 લાઈન ઊભી છે અને 2 લાઈન આડી છે. જ્યારે ડીમાં જોઈએ તો 4 લાઈન ઊભી છે અને 4 લાઈન આડી છે. તો જોઈને જ ખબર પડી જાય કે પહેલામાં સરખી લાઈનો છે, બીજામાં સરખી લાઈનો છે, ચોથામાં સરખી લાઈનો છે, જ્યારે ઓપ્શન C જે છે તે એમાં 3 ઊભી ને 2 આડી છે. એટલે આ ક્યાંક ને ક્યાંક ઓપ્શન C જે છે તે અલગ પડે છે, એટલે આપણો રાઈટ આન્સર પણ ઓપ્શન C થઈ જાય છે. રેડી? તો આવી રીતે આપણે આને સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં આપણને જે આકૃતિ છે, જે પહેલા ભાગની આકૃતિમાં છે ને આપણે મોસ્ટલી બહારની તરફથી જોતા જઈએ તો બધામાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સરખું દેખાય છે કે બધામાં ક્યાંક ને ક્યાંક આ તીરવાળી જે છે એ સરખું છે. તો તીર છે આમાં, પહેલાં અહીંયા તીર હતું, પછી એ તીર આ બાજુ જાય છે, પછી એ તીર આ બાજુ જાય છે અને હવે આ તીર જે છે ઉપરની તરફ જાય છે. પણ નોટિસ એ કરવાનું છે કે જ્યાં તીર છે ને એની વિરુદ્ધ સાઈડમાં ક્યાંક ગોળ છે, તીર છે એની વિરુદ્ધ સાઈડમાં ગોળ છે, તીર છે ત્યાં વિરુદ્ધ સાઈડમાં એની ગોળ છે. જ્યારે આ આકૃતિમાં જુઓ તો તીરની વિરુદ્ધ સાઈડમાં ગોળ નથી. એટલે આ 3 ક્યાંક A, B અને C ક્યાંક સરખા છે અને D આપણા માટે અલગ પડે છે. એટલે અહીં સાચો જવાબ ઓપ્શન D થઈ જશે. આશા રાખું છું તમને સમજ પડી ગઈ હશે. ત્યારબાદ પ્રશ્ન 3ની ચર્ચા કરીએ. શું આપ્યું છે આપણને? તો પ્રશ્ન 3માં બહારથી દૂરથી જોઈએ તો આપણને ખબર પડે કે પહેલું જે ઓપ્શન છે એમાં આપણને એક ચોરસ આપ્યું છે ને 4 ટુકડા કર્યા છે. બીજામાં 8 ચોરસ આપ્યા છે, ત્રીજામાં 4 છે અને ચોથામાં પણ 4 છે. જો તમને એવું લાગતું હોય કે ઓપ્શન D સાચો જવાબ છે તો અહીં તમે થોડા ખોટા પડી શકો છો. કારણ શું છે? તમે વિચારતા કે સર A, B અને Cમાં તો સરખા ચોરસ છે અને Dમાં મોટું ચોરસ છે,
તો યાદ રાખજો મિત્રો, અહીં એ સી અને ડીમાં ચોરસની સંખ્યા સરખી છે, જ્યારે બીમાં ચોરસ વધી જાય છે એટલે બી ક્યાંક ને ક્યાંક અલગ પડે છે, એટલે આપણો રાઈટ આન્સર પણ બી થશે, અલગ પડતી આકૃતિ. ઠીક છે. જો તમને આ પ્રથમ ભાગ આવડતો હોય તો મારી એવી ઈચ્છા છે કે જે ચોથા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ તમે તમારી જાતે, જો તમને આવડતો હોય તો સાચો જવાબ કયો આવશે, એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે, આ પહેલા ભાગનો ચોથા પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. આમાં કયો ઓપ્શન આવી શકે છે? એ, બી, સી અને ડીમાંથી તમને જે સાચો જવાબ લાગે એ કોમેન્ટ કરો, જેથી કરી જો તમારો જવાબ સાચો હશે તો હું તમારી કોમેન્ટનો રિપ્લાય આપીશ. ઓકે મિત્રો. ત્યારબાદ આપણે ભાગ 2 તરફ જઈએ. ભાગ 2માં પણ આપણને આવડે એવા જ પ્રશ્નો છે. ધ્યાનથી જોઈએ તો પ્રશ્ન 5, 6, 7, 8 હોય છે. આમાં 5 થી 8માં આપણે જોવાનું હોય છે કે અહીંયા સુધી બધી સૂચના સરખી હશે. ઉત્તર આકૃતિમાં સમરૂપ આકૃતિનું ચયન કરો. સમરૂપ એટલે સરખી આકૃતિ જોવાની હોય. ટૂંકમાં અહીં તમારે બહાર જેવી આકૃતિ આપેલી હોય, પ્રશ્ન આકૃતિ, એવી જ તમારે ABCDમાંથી શોધવાની હોય છે. આ બધી જ આકૃતિમાં તમે જેટલું જલ્દી કેન્સલ કરતા આવડી જાય તમને, એટલું જલ્દી તમે આરામથી જવાબ મેળવી શકશો. ઓપ્શન એમાં જોઈએ તો બહાર જેવી આકૃતિ છે એવું આમાં નથી, એટલે એ કેન્સલ થઈ જશે. બીમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક એના જેવું જ છે, એટલે આવી શકે છે એવું રાખીએ. હવે સીમાં જોઈએ તો આવું ક્યાંય નથી, કેન્સલ. અને ડીમાં પણ આવું નથી, એટલે કેન્સલ. એટલે અહીં ઝડપથી આપણને સૌથી ઇઝી પાર્ટ અગર કહીએ તો પાર્ટ બી છે, ભાગ બી છે, જે સૌથી ઇઝી છે, ફટાફટ તમને આવડી જાય. ઓકે, તો બી જવાબ સાચો છે આપણો. ત્યારબાદ પ્રશ્ન 6, એમાં જોઈએ તો એક તીર છે અને એની નીચે જે ભાગ છે એ કંઈક તીરને કાટખૂણે વાળેલું છે એવું કહી શકીએ. હવે એવું જ આપણે ABCDમાંથી શોધવાનું હોય, તો એમાં તો છે નહીં, કેન્સલ. બીમાં પણ નથી, સીમાં પણ નથી, તો ડી આપણો સાચો જવાબ થઈ ગયો. દેખ્યું મિત્રો કેટલું ઝડપથી આવડી ગયું, હે ને? તો તમને પણ આટલું ઝડપથી આવડી શકે છે. બસ તમારે તમારું મગજ લગાવી, ધ્યાન રાખી અને જવાબ આપવાનો છે. પ્રશ્ન 7ની ચર્ચા કરીએ આપણે. ચલો, પ્રશ્ન 7માં શું આપ્યું છે આપણને તો જોઈએ. તો બહાર જેવી આકૃતિ છે એવી ABCDમાંથી શોધવાનો પ્રયત્ન કરીએ. બહાર જેવી આકૃતિ છે એમાં 2 ત્રિકોણ અહીંયા જ આપેલા છે આપણને. જો ના જોવા હોય તો ફરી જોઈ લેજો. અહીંયા 2 ત્રિકોણ આપેલા છે. આમાં 2 ત્રિકોણ છે ને અહીંયા જોડાયેલા છે, એ ધ્યાન રાખવાનું છે. આમાં જોડાયેલા નથી એટલે કેન્સલ. આમાં જોડાયેલા છે પણ નીચેનો ભાગ જુઓ, બહાર જેવો નથી. આમાં તો કલર કરેલો છે એટલે કોઈ ચાન્સ જ નથી, તો એ, બી અને સી કેન્સલ થઈ જાય. તો ડીમાં તમે જોઈ શકો છો બહાર જેવી આકૃતિ છે એવી ને એવી જ આપેલી છે આપણને. પ્રશ્ન 8ની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન 8માં જોઈએ તો એક કંઈક આવી રીતે એસ અથવા ઝેડ બનતો હોય એવું કંઈક ચિત્ર છે. ક્યાં છે તો ઉપરના ભાગે છે, એ ખાસ ધ્યાન રાખજો. હવે આમાં તો ઉપર છે નહીં, કેન્સલ થઈ ગયો. આમાં ઉપર છે, આવી શકે એવું વિચારીએ. આમાં ઉપર છે નહીં, કેન્સલ થઈ ગયું. આમાં ઉપર છે પણ ઝેડ જેવું નથી, ઉલટું છે એટલે કેન્સલ. તો કેટલી ઝડપથી જવાબ મળી ગયો જુઓ. સમજાય છે? તો આવી રીતે આપણે આમાં પણ 8મા પ્રશ્નનો પણ જવાબ આપણે જાતે મેળવી શક્યા છીએ. ઠીક છે. તો આવી રીતે આપણે 1 થી 8 પ્રશ્નો જોઈ લીધા. હવે આપણે ભાગ 3 તરફ જઈએ અને એની સૂચના વાંચી અને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ પેપર 2024માં લેવાયેલું છે. જુઓ કેટલું ઇઝી પેપર છે અને કેટલા સરળતાથી આપણને માર્ક્સ મળી શકે છે. સૂચના વાંચીએ તો અહીંયા સુધી તો બધામાં સરખું છે. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમને ભાગ 3માં 3 આકૃતિ એટલે કે 3 ખાના આપેલા હોય. એક ચોથો જે ભાગ હોય એનો જવાબ આપણે આપણી જાતે મેળવવાનો હોય. આ ભાગની પણ ટ્રીક છે. શું કરવાનું તમારે તો સિમ્પલ, જેવું પહેલા, બીજા, ત્રીજા ભાગમાં બનતું હોય એવું બનાવી દેવાનું. જેમ કે અહીંયા જુઓ, આમાં આવો લીટો છે, આમાં આવો લીટો છે, તો આમાં આવું હશે તો આમાં આવું હશે. આમાં ટપકું છે, આમાં ટપકું છે, તો આમાં પણ ટપકું હશે આ સાઈડમાં. ઠીક છે. ત્યારબાદ અહીંયા જુઓ ખાલી ભરેલું છે, મતલબ આમાં ખાલી છે ને એમાં ભરેલું છે, તો અહીંયા ખાલી છે તો અહીંયા જે ભાગ હશે એ ભરેલો હશે. ટૂંકમાં આ જે નવો ભાગ બને છે એવો જવાબ આપણે ABCDમાંથી શોધવાનો હોય. પણ અહીંયા એ ધ્યાન રાખજો કે જેમ એક ભાગ ખાલી ને એક ભાગ ભરેલો છે એવી રીતે અહીંયા પણ એક ભાગ ભરેલો હશે. ભાગ ભરેલા હોય આ 2 જ ઓપ્શન છે, સી અને ડી, તો એમ જ કેન્સલ થઈ જાય. કાં તો એ આવી શકે, કાં તો બી આવી શકે. હવે એમાં જુઓ તમે તો જુઓ આ ભાગમાં જ રંગ કરેલો છે, તો અહીંયા પણ એ ભાગમાં જ છે. જ્યારે એમાં આ ભાગમાં છે એટલે બી આવી શકે નહીં. એટલા માટે આપણો સાચો જવાબ ઓપ્શન એ થઈ જાય. એના પછી નીચેની ચર્ચા કરીએ તો જુઓ આમાં આવું છે, આમાં આ બાજુ જાય છે, તો આમાં આ બાજુ છે, એનો મતલબ આ બાજુ હશે આવું.
આવું હોય એમાં પણ ખાસ ધ્યાન રાખજો, વચ્ચે કાળું ટપકું હશે તો આમાં કાળું ટપકું નથી, કેન્સલ. આમાં છે આવી શકે છે, આમાં નથી, કેન્સલ. આમાં છે પણ એ આ બાજુ જાય છે, આપણે કઈ બાજુ જોઈએ? આવી રીતે. રેડી મિત્રો? તો આમાં સાચો જવાબ ઓપ્શન બી થઈ જાય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈએ અને 12મા પ્રશ્નની પણ ચર્ચા કરીએ. જો કેટલું સરળતાથી આપણને આવડી શકે એવું છે. આમાં શું કરવાનું? આકૃતિ પૂરી કરવી હોય તમારે સિમ્પલ રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો. આખા રાઉન્ડને ગોળ ગોળ ફેરવીએ તો અહીંયાથી 2 રાઉન્ડ આવા બની જાય. હવે બધામાં જુઓ ને તમે તો ઉપરની સાઈડે 3 ત્રિકોણ છે, નીચેની સાઈડે 4 ત્રિકોણ છે. એટલે આકૃતિ જે આવશે એ કંઈક આવી આવશે. ઉપરની સાઈડે 4 ત્રિકોણ આવું હશે. બરાબર અહીંયા ડ્રો થતું નથી કારણ કે આંગળીથી ડ્રો કરી રહ્યો છું. છતાં પણ પહેલો ઓપ્શન તો ના જ આવે કારણ કે એમાં ઉપરની સાઈડે છે. આપણે કઈ બાજુ જોઈએ ત્રિકોણ? નીચેની સાઈડ, આ ભાગમાં. તો આમાં તો છે નહીં, કેન્સલ. આ આવી શકે છે, આ નહીં આવી શકે કારણ કે એમાં ડાબી બાજુ છે. આપણો જે ભાગ છે એ જમણી સાઈડનો ભાગ છે. ઓકે, એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 12ની. જો સિમ્પલ છે, થોડુંક આમાં ધ્યાન રાખવાનું એવું છે કે અહીં જે ભાગ બને છે એમાં સ્પેશિયલી આ એક એરો લોંગ છે. ઓકે, એનો મતલબ કે આ સાઈડનો જે હશે એ એરો લોંગ હશે. આવી રીતે સમજાઈ ગયું? બીજી વસ્તુ કે ભાઈ અહીં જે આકૃતિ બને છે એમાં જેવું બને છે એવી રીતે અહીંયા આવું અને આવું આપેલું છે, તો અહીંયા પણ આવું અને આવું આપેલું છે, તો આપણે પણ એ ભાગને કવર કરવાનો છે, પૂરો કરવાનો છે. એટલે ફરી જો હું ડ્રો કરીને બતાવું તમને તો આ આકૃતિ કંઈક આવી બનશે. સૌથી પહેલાં અહીંયાથી ત્રાસો લાઈન છે એટલે અહીંયા પણ એક લાઈન ખૂણાઓને જોડતી ત્રાસી હશે. આવી રીતે. ઓકે, જો આ બંને સામસામે સરખું છે ને, આ બંને સામસામે સરખું છે ને, એટલે અહીંયા પણ એક લાઈન આવી છે તો એક લાઈન એવી ત્રાસી હશે. અને બીજું અહીંયા ઊભો લીટો છે તો અહીંયા પણ ઊભો લીટો હશે. તો નવો ભાગ કયો મળ્યો આપણને? આ મળ્યો. આવો. એવું એમાં જ છે પણ એમાં આખી લાઈન અહીંયા અડતી નથી, આખી લાઈન અહીંયા અડતી નથી એટલે કેન્સલ. આમાં ખાલી લાઈન જ અડે છે, ઊભી લાઈન નથી. આ પણ કેન્સલ. એટલે ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ઠીક છે? તો આશા રાખું છું આ ક્વેશ્ચનમાં પણ તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ વાત કરીએ આપણે ભાગ 4ની. આ ભાગ 4માં શું કરવાનું હોય છે? તો ભાગ 4ની જે આકૃતિ હોય છે તો શ્રેણીમાં હોય છે, ક્રમમાં હોય છે, શૃંખલામાં હોય છે. ઠીક છે? તો આપણે ધ્યાનથી જોવાનું હોય છે, જેમ આપણે સંખ્યા શ્રેણી સમજતા હોય ને, ભણતા હોય ને એવું કે ભાઈ પહેલી આકૃતિમાં શું થાય છે, બીજી આકૃતિમાં શું થાય છે, એવું જોઈએ તો આપણને આવડી જાય. જો અભ્યાસ કરો. 13મા પ્રશ્નમાં તમારે કોઈ પણ એક વસ્તુને પકડી લેવાની. માની લો કે તમે આ નીચેના 2 ત્રિકોણ છે એને પકડી લો. પહેલાં ક્યાં છે? નીચે છે. પછી ક્યાં જતા રહ્યા? તો ડાબી બાજુ જતા રહ્યા છે. પછી ક્યાં જતા રહ્યા? ઉપરની સાઈડે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ ક્યાંક ને ક્યાંક ઘડિયાળની દિશામાં ફરે છે. આવી રીતે. ઓકે, પહેલાં નીચે હતા, પછી ડાબી બાજુ આવ્યા, પછી ઉપર ગયા, તો હવે જમણી બાજુ આવશે. તો જમણી બાજુ 2 ત્રિકોણ હોય એમાં શોધી લો. તો જમણી બાજુ આમાં નથી, કેન્સલ. આમાં જ છે, બીમાં છે. આમાં 2 ત્રિકોણ ખુલ્લા નથી, એ ખાસ ધ્યાન રાખજો. તો કેન્સલ. આમાં પણ નથી, તો કેન્સલ. તો ઓછી મહેનતે આપણને ફટાફટ જવાબ મળી ગયો ઓપ્શન બી. ત્યારબાદ પ્રશ્ન 14ની ચર્ચા કરી લઈએ. એમાં પણ કંઈ પણ એક વસ્તુ પકડી લેવાની. માની લો મને એમ થાય કે મારે તીર પકડી લેવું છે, તો હું તીરને પકડી લઉં. આ તીર પહેલાં નીચે છે, મતલબ નીચેના ખૂણામાં છે, પછી ઉપરના ખૂણામાં આવ્યું, હવે આ ખૂણામાં ગયું. એનો મતલબ તમને પણ ખબર પડી છે કે હવે કયા ખૂણામાં આવશે? જમણી બાજુના નીચેના ખૂણામાં, આ બાજુના ખૂણામાં. આ બાજુના ખૂણામાં તીર હોય એવા કેટલા ઓપ્શન છે? તો એ ઓપ્શનમાં છે બીમાં નથી, સીમાં નથી અને ડીમાં પણ નથી. જો કેટલો ઝડપથી જવાબ મળી ગયો, ખબર પડી ગઈ ને? તો આવી રીતે આપણે ફટાફટ આના આન્સર મેળવી શકીએ છીએ. 15મા પ્રશ્નમાં જોઈએ અને એવી રીતે જ આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. શું થાય છે જુઓ. ચલો સૌથી પહેલાં તો એક તીર છે, તો એક તીર આ બાજુ જાય છે, પછી એક તીર આ બાજુ, પછી આ બાજુ, મતલબ એક જમણી બાજુ, એક ડાબી બાજુ, એક જમણી બાજુ. તો 3 તીર થયા. પહેલાં એક તીર, પછી 2 તીર, પછી 3 તીર, પછી 4 તીર થયા. ઓકે, હવે 4 તીર આવશે. તો 4 તીર તો બધામાં જ છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ કયો જવાબ આવી શકે? તો સિમ્પલ, અહીં આપણે જોઈએ દરેકમાં એક પેટર્નને ઓબ્ઝર્વ કરીએ તો એક તીર જાય છે નીચે એક લીટી છૂટી જાય છે, બીજું તીર જાય છે એ નીચે પણ એક લીટી છૂટી જાય છે, ત્રીજું જે તીર જાય છે એ નીચે પણ એક લીટી છૂટી જાય છે. એનો મતલબ ચોથું તીર જશે એની નીચે પણ એક લીટી છૂટી જશે. સમજાય છે? તો આ બાબતને પણ ખાસ ધ્યાન રાખવાની છે કારણ કે દરેક તીરની નીચે એક લીટી છૂટે છે.
એક તીર એક લીટી, બીજું તીર એક લીટી, ત્રીજું તીર એક લીટી, ચોથું તીરમાં પણ એક લીટી નીચે આવશે. પહેલામાં તો છે નહીં એટલે કેન્સલ, બીજામાં તો છે આવી શકે, ત્રીજામાં છે પણ એમાં જો આ બંને તીર એક સાઈડ જતા રહે છે એટલે કેન્સલ, અને ડીમાં તો વચ્ચે જ ગેપ પડી જાય છે એટલે એ પણ કેન્સલ. એટલે અહીં 15માં આપણો રાઈટ આન્સર ઓપ્શન બી થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, અને મારી એવી ઈચ્છા છે કે જો તમે આ વિડીયો અહીંયા સુધી જોયો હોય તો ખાસ કરીને આ 16મા નંબરનો પ્રશ્નમાં કયો ઓપ્શન આવે છે એનો જવાબ પણ તમારે કોમેન્ટ કરવાનો છે. 16મા નંબરના પ્રશ્નમાં ત્રિકોણને ઓબ્ઝર્વ કરો. પહેલાં એક ત્રિકોણ છે, પછી બે ત્રિકોણ છે, પછી 3 ત્રિકોણ થયા. તો હવે ABCDમાંથી કયો જવાબ આવશે એ તમારે આનો આન્સર કોમેન્ટમાં આપવાનો છે. રેડી? ચલો આગળ જઈએ. ભાગ નંબર 5. અને ભાગ નંબર 5માં કેવું હોય તો ભાગ નંબર 5માં તમે આ દાખલાઓને આ આકૃતિને બે રીતે સોલ્વ કરી શકો. પહેલી કન્ડિશન જેમ અંદર આપ્યું છે તેમ કે ભાઈ પ્રથમ સેટના જે ચિત્રો છે એમાં એક નિશ્ચિત સંબંધ છે. આ જ રીતનો સંબંધ તમને બીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્નમાં જોવા મળશે. એટલે પહેલા બેમાં જેવું થાય છે ને એવું તમારે પાછળના બેમાં કરવાનું તોય ચાલે. અને બીજું કન્ડિશન મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે ભાઈ તમને પહેલા અને ત્રીજામાં જેવું જોવા મળશે ને એવું તમને ઝડપથી બીજા અને ચોથામાં જોવા મળી જશે. એવું હું તમને 1-2 આકૃતિમાં સમજાવીશ. બાકી અંદર જેમ કીધું છે એમ કરશો તો પણ તમને ખબર પડી જશે. રેડી? તો ચાલો જોઈએ. સૌથી પહેલી જે આકૃતિ છે એમાં જુઓ તમે તો એક ગોળ છે, એમાં ચોક વત્તા છે, મતલબ આ વચ્ચેની લાઈન વત્તા છે. તો બીજી આકૃતિમાં વત્તાનો કોઈ ફેરફાર પડતો નથી, એમનો એમ રહે છે. પછી જે લાડવાવાળી જે સિરીઝ ચાલતી હતી એમાં જે લાકડીઓ જેવી સીધી લાઈનો હતી એ નીકળી જાય છે. તો જે ગોળ સર્કલ છે, નાના નાના લાડવાઓ એમના એમ પડી રહે છે. એનો મતલબ શું થાય છે તો વચ્ચેની જે વત્તાવાળી લાઈન છે એમાં કશું ફેરફાર પડતો નથી. હવે ત્રીજી આકૃતિમાં જુઓ, જે ચોકડી છે એ ચોકડીને ચોકડી જ આવશે. સમજ પડી ગઈ? વત્તા વત્તા જ રહે છે, એનો મતલબ કે ચોકડી જ આવશે. તો એમાં ચોકડી છે નહીં, કેન્સલ. બીમાં ચોકડી છે નહીં, કેન્સલ. કાં તો સી જવાબ આવે કાં તો ડી જવાબ આવી શકે. હવે ફરી આગળની આકૃતિને જોઈએ તો આપણને સમજાશે કે જે આગળની આકૃતિમાં આવું કંઈક હતું એમાંથી દંડી તો નીકળી જાય છે. તો આમાંથી પણ આપણે દંડી કાઢી નાખવી પડે. તો દંડી નીકળી જાય એવો એ અને બી તો કેન્સલ કરી દઈએ તો સી જવાબ વધે, કારણ કે ડીમાં તો દંડી છે. એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થઈ જાય છે. સમજાય છે? ઓકે, ચાલો પ્રશ્ન નંબર 18માં જોઈએ. પ્રશ્ન નંબર 18માં શું જોવાય છે આપણને તો 4 લાઈનો આપી છે. એમાંથી બીજી આકૃતિમાં જ્યારે નજર મારીએ ત્યારે પહેલી અને છેલ્લી લાઈન તો એમની એમ જ રહે છે, પણ વચ્ચેની લાઈનમાં લંબચોરસ બની જાય છે. આવું જ કંઈક આપણે આમાં કરવાનું છે કે પહેલી અને છેલ્લી જે લાઈન છે એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાની છે, અને વચ્ચેની જે બે લાઈન છે એમાં આપણે લંબચોરસ બનાવી દેવાનું છે. તો એમાં તો એવો ઓપ્શન છે નહીં, બીમાં પણ છે નહીં, સી આપણો જવાબ આવી શકે, અને ડી તો ડબલ લંબચોરસ છે. એટલે સી આપણો રાઈટ આન્સર થઈ જશે. એના પછી પ્રશ્ન નંબર 19 અને 20ને સમજીએ. ચલો હવે 19મો પ્રશ્ન શું કહે છે આપણને તો 19મા પ્રશ્નમાં કંઈક આવું છે. એક ચિત્ર આપેલું છે, એમાં ઉપરની તરફ એનો જે તીર જેવો ભાગ છે ઉપરની તરફ આપેલો છે. બીજી જ આકૃતિમાં અગર તમે જુઓ તો શું થાય છે તો બીજી આકૃતિમાં એ આખી આકૃતિ ઉલટાઈ જાય છે, અને એની દિશા પણ એટલે સ્થાન પણ બદલાઈ જાય છે. મતલબ ઉલટાઈને પહેલાં આ બાજુ ડાબી બાજુ હતું, હવે જમણી બાજુ થઈ જાય છે. હવે ત્રીજી આકૃતિમાં જે થાય છે એને પણ તમારે ઉલટાવીને એનું સ્થાન બદલી દેવાનું છે. એટલે ABCDમાંથી કયો આન્સર આવી શકે એ આપણને સરળતાથી આવડી શકે. આ આકૃતિને સમજવા માટે મને પહેલી અને ત્રીજી આકૃતિ પણ થોડી ઇઝી પડે, એટલે હું એ ટ્રીક સમજાવું તમને. જો પહેલી આકૃતિમાં શું થાય છે તો આકૃતિમાં આ ભાગે હતું ને તો એ ખાલી ખસે એનો ખૂણો બદલાઈ જાય છે, બાકી આકૃતિ આખી એમની એમ છે. જોયું ધ્યાનથી? હા, તો એવી જ રીતે તમારે બીજી આકૃતિને શું કરવાનું, આ ખૂણામાં છે એને ખસાવીને આ ખૂણામાં લઈ આવવાની. હવે આ ખૂણામાં હોય એવો ઓપ્શન એમાં છે, બીમાં છે, સીમાં છે પણ ઉલટાયેલું છે, કેન્સલ. ડીમાં છે પણ ઉલટાયેલું છે, કેન્સલ. હવે બીજી વસ્તુ નોટિસ કરવાની છે આપણે કે ભાઈ આમના નીચે એરો નથી, લાઈન નથી, વધારાની લાઈન છે નહીં. જો કે એમાં તો છે એટલે એ કેન્સલ. બી આપણો જવાબ થઈ ગયો. ઓકે,
અને પ્રશ્ન 20નો જે સાચો જવાબ છે એ તમારે જાતે ટ્રાય કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે અને કયો ઓપ્શન આવે છે એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ ભાગ નંબર 6ની ચર્ચા કરીએ. ભાગ નંબર 6 એટલે ઇઝી ભાગોમાંનો એક ભાગ એવું કહી શકીએ આપણે. શું કરવાનું હોય તમારે? તો સિમ્પલ, અહીં જે આકૃતિ આપેલી હોય એ આકૃતિ અધૂરી હોય એને તમારે ચોરસ, લંબચોરસ, ગોળ કે ત્રિકોણ બનાવીને પૂરી કરવાની હોય. બસ આટલું જ છે. ટૂંકમાં તમને આ નીચે જે ખાલી ભાગ દેખાય છે ને મિત્રો, એ તમારે પૂરો કરવાનો છે. કેવી રીતે પૂરો કરી શકો છો? પહેલી વસ્તુ તમારે મગજ લગાવવાનું છે કે તમે આ આકૃતિમાંથી શું બનાવી શકો છો. તો મને એવું લાગે છે કે હું આ આકૃતિમાંથી ચોરસ બનાવી શકું છું. ચોરસ. ઓકે, તો પહેલાં એની જે બાકી ભાગ છે એને કવર કરી લો. પછી જે એની કિનારી છે એને કવર કરો અને પછી જુઓ કે આવો ભાગ કયા ઓપ્શનમાં છે. તો એ ઓપ્શનમાં થોડો છે. ઓકે, બી ઓપ્શનમાં આ ભાગ આવો નથી એટલે કેન્સલ કરીએ છીએ. સી ઓપ્શનમાં થોડું છે પણ એનો છે ને આ ત્રાસો ભાગ છે ને એ થોડોક નડે છે એટલે એ પણ કેન્સલ થઈ જાય. અને ડી તો ઓલરેડી ત્રાસો જ છે એટલે ફટાફટ આપણને ખબર પડી જાય કે એ આમાં બંધ બેસશે, એ આમાં સેટ થઈ શકે છે. ઓકે, 22મા પ્રશ્નમાં સેટ કરવા જઈએ તો અહીં જે છે તે આ ભાગ છે આવો કંઈક આવી રીતે અને એને પછી ચોરસ બનાવી દઈએ તો ભાઈ કંઈક આવું બનશે. ઠીક છે, આવું એ ઓપ્શનમાં થોડું સેટ થઈ શકે છે પણ એમાં એક્ઝેક્ટ સેટ થાય ને એવું આપણે બંધ બેસાડવાનું છે, એવો પ્રયત્ન કરવાનો. તો એ આવી શકે છે, રહેવા દઈએ. બી આવું છે જ નહીં એટલે કેન્સલ કરીએ. સીમાં પણ આવું નથી એટલે કેન્સલ કરીએ અને ડીમાં પણ કેન્સલ કરીએ. તો જુઓ મળી ગયો ને જવાબ ફટાફટ. ઓકે, જરાય અઘરું નથી. પહેલાં શું કરવાનું? જે નથી આવી શકે એમ લાગે છે એને કેન્સલ કરી દેવાનું અને જે આવી શકે છે આપણો જવાબ મળી જશે. ચલો 23મો પ્રશ્ન ટ્રાય કરીએ. તો 23મા પ્રશ્નને આમાં સેટ કરવાનો પ્રયત્ન કરો. આમાં ખાસ એ ધ્યાન રાખજો કે આ ભાગ છે ને એ લાઈન સીધી છે, નીચેની તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. આ લાઈન સીધી છે. ઓકે, તો આમાં તો આ લાઈન સીધી છે જ નહીં તો આ કેન્સલ જ થઈ જશે. બીમાં આ લાઈન છે સીધી પણ એનો આ ભાગ છે ને એ બંધ બેસતો નથી, ઉપરનો જે ભાગ છે, કારણ કે અહીંયા પણ એમાં અલગ છે એટલા માટે. એટલે આ પણ કેન્સલ થઈ ગયો. સી એવું લાગે છે સેટ થઈ શકે પણ ડીના કોઈ ચાન્સીસ નથી કારણ કે એમાં આ ભાગ આખે આખો મેચ થતો નથી એટલે એ આ રાઉન્ડના કારણે કેન્સલ થઈ ગયો. બી ઉપરના ભાગના કારણે કેન્સલ થઈ ગયો અને ડી પણ નીચેના રાઉન્ડના કારણે કેન્સલ થઈ ગયો. એટલે સાચો જવાબ ઓપ્શન સી થઈ ગયો. આશા રાખું છું તમને અહીંયા સુધી કમ્પ્લીટલી સમજ પડી હશે અને જો તમને કમ્પ્લીટલી સમજ પડી હોય તો પ્રશ્ન નંબર 24નો સાચો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. ત્યારબાદ ભાગ નંબર 7ની ચર્ચા કરીએ. ભાગ નંબર 7 શું કહે છે? તો ભાગ નંબર 7 એટલે થોડુંક મગજ લગાવવું પડે, બહુ નહીં, થોડુંક જ, થોડુંક વધારે. કેમ? કારણ કે આ ભાગ છે ને અરીસાવાળો ભાગ છે. હવે અરીસો બાજુમાં છે તો બાજુમાં શું હોય? તો તમે ક્યારેક અરીસાની જોડે ઊભા હોય તમને ખબર પડે કે જો બાજુમાં ઊભા હોય તો જે હાથ અરીસાની સૌથી નજીક હોય એ સૌથી પહેલાં આવે. તો આમાં પણ કંઈક એવું જ છે કે ભાઈ અરીસાની જે સૌથી નજીક હોય ને એ પહેલાં આવે. એટલે તો જુઓ આ અરીસો છે, આ અરીસો છે, કાચ છે અને એની સૌથી નજીક કયો ભાગ છે? તો આ ભાગ છે ઊભો અને એની બાજુમાં જે આપેલો છે આપણને આકાર એ પહેલાં આવે. હવે અમુક લાઈનો છે ને એ અરીસામાં બદલાતી નથી, જેમ કે ઊભી છે, આડી છે, બસ એની બાજુ બદલાય. ઓકે, તો રંગીન ભાગ છે એ અત્યારે અરીસાથી થોડો દૂર છે એટલે અરીસાથી દૂર આવી શકે એમાં. બીમાં પણ આવી શકે પણ બીમાં ત્રિકોણ છે ને એ એમનો એમ છે. હવે દેખો આમાં આ બાજુ ત્રિકોણ જાય છે ને તો અરીસામાં આ બાજુ જશે અને આ બાજુ જાય એવું એમાં પણ છે, સીમાં પણ છે ને ડીમાં પણ છે એટલે બી કેન્સલ કરીએ ખાલી આપણે. બીજું એના નીચેનું જે ત્રિકોણ છે ને ચોરસવાળું ત્રિકોણ એને ખાસ નોટિસ કરવાનું છે આપણે. શું છે? તો એમાં જે ત્રિકોણ છે એ ચોરસના અડધો ભાગ કરીને રંગ કરેલો છે આવો. હવે આને જ્યારે તમે અરીસામાં જોશો ને ત્યારે એની જે બાજુ છે એ બદલાઈ જશે, આવું થઈ જશે. ઓકે, તો રંગીન ભાગ અત્યારે આ બાજુ છે તો પછી આ બાજુ થઈ જશે અને રંગીન ભાગ આ બાજુ ઉપરની સાઈડે હોય એવું એમાં છે, બીમાં છે પણ એ તો કેન્સલ થઈ ગયો, સીમાં નથી અને ડીમાં પણ નથી. એટલે આપણો 25માનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઠીક છે, ત્યારબાદ આપણે 26માની ચર્ચા કરી લઈએ. 26મું તમને જલ્દી આવડી જશે. અરીસામાં કેવું હોય કે સૌથી નજીક હોય ને પહેલાં આવે, એનો મતલબ કે ઉપરવાળી આકૃતિ જો ઉપર અને નીચેનો બધો ભાગ સરખો જ હશે બધામાં જ. અરીસા નજીક એવો ભાગ છે તો ખાલી ભાગ છે, એનો મતલબ પહેલાં ખાલી ભાગ જ આવશે અને પછી ભરેલો ભાગ. તો આ એ આવી શકે, બી કેન્સલ, સી કેન્સલ અને ડીમાં તો જોઈને જ ખબર પડી જાય કેન્સલ.
એ આપણો જવાબ. 2024નું પ્રશ્નપત્ર છે અને ઇઝી પ્રશ્નપત્ર છે, આવડી જાય એવું છે. તો ઘણા બધા બાળકો ગયા વર્ષે પાસ થયા છે અને આ વર્ષે પણ જો તમે વ્યવસ્થિત મહેનત કરશો, ધ્યાન આપશો તો તમે પણ પાસ થઈ જશો. ત્યારબાદ આપણે પ્રશ્ન 27ની ચર્ચા કરીએ. જો સરળ છે, આવડી જાય એવું છે. એમાં તો આવું બનતું જ નથી એટલે એ તો કેન્સલ જ છે. દેખો, બાજુમાં હોય ને ત્યારે એની બાજુ બદલાય, આકૃતિ ક્યારે ઉલટ ના થાય. એટલે ઉલટી તો ના જ થાય. ઉલટી ક્યારે થાય? જ્યારે નીચે અરીસો હોય ત્યારે. પણ આમાં તો સાઈડમાં અરીસો છે. સી આવી શકે એવું લાગે છે આપણને, ઓકે. પણ ડી આવી શકે કે ના આવી શકે? તો ડી માટે આપણે થોડીક નોટિસ કરીએ. અહીંયા જે આપણને ચોરસ દેખાય છે આ ભાગમાં, તો એ ચોરસ કંઈક આવું છે. હવે એના ઉપર જ્યારે ચોરસ બનાવે તો કંઈક આવું બને. એની અંદરનો જે ભાગ છે, અરીસાની સૌથી નજીકનો ભાગ કયો છે? તો સૌથી નજીકનો ભાગ ચોરસ છે. અંદરનું ચોરસ, તો સૌથી નજીકનો ભાગ અંદરનો ચોરસ આવશે. ઓકે, એટલે સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ડી છે પણ આ સાઈડ છે એટલે એ આવી શકશે નહીં. ઓકે, તો સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ત્યારબાદ 28મો પ્રશ્ન જોઈએ. અક્ષર એબીસીડીના આમ જોવા જાય ને તો સરળ. એમ છે ને એમ જ રહે, ઓ છે ને ઓ એમ જ રહે, ટી છે ને એમ જ રહે. પણ અહીં આપણે એ ધ્યાન જોવાનું છે, ટોમ છે ને એમાં અરીસાની સૌથી નજીક કોણ છે? એમ. તો પહેલાં એમ આવશે. તો પહેલાં એમ આમાં છે, એમ ઉલટાઈ ગયો કેન્સલ, એમ આમાં છે, એમ ઉલટાઈ ગયો કેન્સલ. પછી ઓ છે તો ઓ આવશે, એમ પછી કોણ છે? તો ઓ છે, તો ઓ આવશે. તો આમાં ઓ છે, આમાં ઓ છે અને ટી ઉલટાઈ ગયો છે, મતલબ સી કેન્સલ. તો જવાબ થઈ ગયો આપણો ઓપ્શન એ. આશા રાખું છું અરીસાવાળા ભાગમાં પણ તમને સમજ પડી હશે. ત્યારબાદ આપણે ભાગ નંબર 8 તરફ જઈએ અને જોઈએ કે ભાગ નંબર 8માં આપણને કેવી રીતે જવાબ આવડી શકે છે. મિત્રો, આ ભાગ પેપર કટિંગનો છે અને પેપર કટિંગનો જે ભાગ છે એમાં તમારે પેપરને કાપવાનું હોય છે, અથવા તો તમને જો ડાયરેક્ટલી સમજ પડે તો ડાયરેક્ટલી કરી શકો છો. જો તમને પેપર કટિંગનો ભાગ સમજવો હોય તો આપણે આનો વિડીયો અપલોડ કરી દીધો છે. આમ તો દરેક ભાગના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. ઠીક છે, અત્યારે હું તમને પેપર કટિંગ વગર કેવી રીતે તમે સરળતાથી કરી શકો છો એના વિશે સમજાવવાનો છું. તો એ થોડું ધ્યાન આપશો તો તમને આવડી જશે. ઓકે, ચાલો આપણે સૌથી પહેલી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. જો, જ્યારે તમે આ આકૃતિને ફોલ્ડ કરો છો, મતલબ કે ભાઈ એક ચોરસ કાગળ હોય, તમે તો ચોરસ કાગળને તમે એકવાર ઉપર વાળો છો. ઉપર વાળ્યા પછી એને શું કરો છો? તો એને તમે ફરી પાછો ડાબી બાજુ વાળો છો. ડાબી બાજુ વાળ્યા પછી પણ પાછા તમે એને ઉપરની તરફ વાળો છો અને પછી તમે એના ભાગનો ચોરસ કાપો છો. હવે સિમ્પલ વસ્તુ સમજો કે જ્યારે તમે આ જે ચોરસ ભાગ છે, આ ત્રિકોણ જેવો ભાગ છે, એને ખોલશો એટલે અહીંયા જે ચોરસ ભાગ બન્યો છે ને એ ચોરસ ભાગ અહીંયા બની જશે. ફરી પાછા એને જમણી બાજુ ખોલશો એટલે અહીંયા પણ ચોરસ ભાગ, અહીંયા પણ ચોરસ જેવું કટિંગ થશે અને આ ભાગમાં પણ બની જશે. પછી એને પાછી નીચે ખોલશો એટલે જેવો ભાગ ઉપર બન્યો તો એવો જ બનશે. હવે આ ભાગમાં ચોરસ બન્યું તો અહીંયા પણ બનશે અને આ ભાગમાં બન્યું તો અહીંયા પણ બનશે. એનો મતલબ શું થશે એ સમજાવું તમને, ધ્યાન આપજો. તો આ એક ભાગમાં ચોરસ છે ને, તો એ અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે, કારણ કે એની ચાર, એક તો ઉપર વાળ્યું છે, ફરી પાછું ડાબી બાજુ વાળ્યું છે. તો આ ચોરસને જ્યારે તમે ખોલશો તો પહેલાં અહીંયા ચોરસ બનશે એટલે બે ભાગમાં ચોરસ બની ગયું. એને પાછું તમે આખું ખોલશો એટલે નીચેની તરફ બે ભાગમાં ચોરસ આવી જશે. આ તો ખાલી ખૂણાના ચોરસ થયા. હવે ખૂણાના ચોરસ જોવા જઈએ ને તો એ સી અને ડી કેન્સલ થઈ જાય છે, પણ આપણી આકૃતિ પૂરી થઈ નથી મિત્રો, યાદ રાખજો. હવે તમને ફરી સમજાવી રહ્યો છું, ધ્યાન આપજો. આ ચોરસને તમે જ્યારે નીચે ખોલશો ને ત્યારે એક ચોરસ અહીંયા બનશે, આટલે. પછી એને પાછી હજુ આ સાઈડ ખોલશો ને એટલે બીજું ચોરસ અહીંયા બનશે. પછી એને આખું નીચે ખોલશો ને જેવું ઉપર બન્યું છે ને એવું નીચે બનશે એટલે એક આખું ચોરસ બરાબર વચ્ચે બની જશે. અને બરાબર વચ્ચે બની જશે એવો ઓપ્શન એ છે, આમાં નથી. આ બે તો ઓલરેડી જ કેન્સલ છે. થોડુંક અઘરું છે પણ હા, તમે પ્રયત્ન કરી સમજીને શીખી શકો છો. હું પણ પ્રયત્ન કરીશ કે આ પેપર કટિંગના પ્રેક્ટિકલી તમને સમજાવવાનો, પ્રેક્ટિકલી આના જવાબ કેવી રીતે મેળવી શકાય એ હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. ઓકે, અત્યારે જેટલું સમજાય છે એટલું સમજી અને પ્રયત્ન કરો, કારણ કે ફોનમાં દોરીને, આંગળીથી દોરી અને સમજાવવું થોડુંક ટફ પડે છે મને પણ પ્રયત્ન કરીશ કે તમને આવડી જશે. ઓકે, ચલો 30મા નંબરની આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ.
સૌથી પહેલાં એક ચોરસ કાગળ લો, પછી એને આ બાજુવાળો, પછી પાછું ઉપરથી નીચેવાળો અને પછી અહીંયા ત્રિકોણ જેવું કટ કરી દો. આના જેવી જ આકૃતિ જેવી ઉપર હતી. પહેલાં સમજી લો ભાઈ, આ ત્રિકોણને જ્યારે તમે ઉપરની તરફ ખોલશો ને એટલે અહીંયા જેવું ત્રિકોણ બન્યું છે ને એવું જ ત્રિકોણ તમારું કંઈક અહીંયા બની જશે. ખબર પડી? ફરી પાછા આ ત્રિકોણને તમે, આ તો અડધું જ ખોલ્યું, ફરી પાછા આ બાજુ તો ખોલવાના જ છો. એ બાજુ ખોલશો ને એટલે આ ત્રિકોણ જેવું અહીંયા બન્યું એવું અહીંયાય બનશે અને એવું જ ત્રિકોણ પાછું અહીંયા પણ બની જશે. એટલે ટૂંકમાં 4 ત્રિકોણ બનશે. કેટલા બનશે? 4. પણ કઈ જગ્યાએ બનશે? બરાબર વચ્ચે. ક્યાં બનશે? બરાબર વચ્ચે. અને બરાબર વચ્ચે પણ એના આકારમાં પણ તમારે ધ્યાન રાખવું પડે. તો જેવા ત્રિકોણ તમને અહીંયા મળ્યા હોય એવા જ ત્રિકોણ એ તમારે ધ્યાન રાખવું પડે. એટલે એ અને ડી તો કેન્સલ જ થઈ જાય. પછી બાકી રહ્યા બી અને સી. તો બી અને સીમાં સી નહીં આવી શકે, કારણ કે અહીં જેવી જોડી બને છે એવી જ જોડી અહીંયા બનવી જોઈએ. એટલા માટે સી કેન્સલ, તો બી આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ 31મો પ્રશ્ન સમજીએ. જરા ધ્યાન આપજો મિત્રો, આ પણ આવડી જશે તમને. વર્તુળવાળો છે એટલે વાંધો નહીં આવે. તો પહેલાં તમારી પાસે ચોરસ કાગળ હોવું જોઈએ. એને તમે ઉપર અડધું વાળો, પછી ડાબી બાજુ વાળો, પછી બે બાજુ તમારે શું કરવાનું છે? તો નાના નાના કટ મારી દેવાના છે. હવે આ થોડું અઘરું છે, પણ અગર તમે જો પ્રેક્ટિકલી કરો તમને આવડી જાય. હવે જ્યારે તમે સૌથી પહેલાં આને નીચે ખોલશો ને એટલે પહેલાં તો આ વર્તુળ આટલે સુધી પહોંચી જશે. ફરી પાછા તમે એને ડાબી બાજુ ખોલશો ને એટલે એ જ વર્તુળ અહીંયા પહોંચી જશે. ખબર પડે છે? એટલે અહીંયા પહોંચી જશે. પછી તમે એને નીચે ખોલશો ને એટલે જેવું વર્તુળ અહીંયા બન્યું છે ને એવું જ વર્તુળ પાછું અહીંયા બની જશે. જેવું વર્તુળ અહીંયા પૂરું થશે એવું જ વર્તુળ પાછું અહીંયા પૂરું થઈ જશે. અને પ્રેક્ટિકલી કરશો તો તમને થોડીક વધારે મજા આવશે. અને આવા ઓપ્શન એક જ છે, ઓપ્શન એ, કે ભાઈ 4 ભાગમાં 4 વર્તુળ બનતા હોય. સમજાય છે? તો 31માં એ આપણો સાચો જવાબ થઈ જશે. 32મા પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ કે મિત્રો, આપણી પાસે એક લંબચોરસ છે અને એને સૌથી પહેલાં ઉપર વાળ્યું, પછી ડાબી બાજુ વાળ્યું, પછી 2 ટપકા પાડ્યા. હવે સિમ્પલ છે ને કે અહીંયા 2 ટપકા છે. પહેલાં તમે એને જમણી બાજુ ખોલશો એટલે આ જ 2 ટપકા વિરુદ્ધ સાઈડમાં આવી રીતે છપાઈ જશે અહીંયા. ત્યારબાદ તમે આખા પેપરને નીચેની તરફ ખોલશો એટલે જેવું ઉપર બન્યું જેવું નીચે બનશે. આવા નવા ટપકા 2 નીચે વિરુદ્ધ સાઈડમાં બની જશે અને એવા નવા ટપકા અહીંયા બની જશે. ખબર પડે છે? અને આવો ઓપ્શન એ નથી, બી નથી, સી આવી શકે અને ડી તો કેન્સલ. તો સી આપણો રાઈટ આન્સર થઈ જશે. તો અગર આપણે આકૃતિમાં જોવા જઈએ ને તો થોડા ઘણા તમને વધારે મગજ લગાવવું પડે એવા કોઈ ભાગ હોય તો 7મો અને 8મો છે. બાકી 9મો અને 10મો ભાગ તો સૌથી સરળ છે. ઓકે, 9મા ભાગમાં આપણે પહોંચી ગયા છીએ. અને જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દેજો. જે પણ પ્રશ્નોના આન્સર મેં તમને આપવા કીધા છે પ્લીઝ એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 33મો પ્રશ્ન જુઓ જરા. આ ભાગમાં આપણી પાસે ટુકડાઓ આપેલા હોય છે. આ ટુકડાઓને આપણે અંદર જોડી અને એક આકૃતિ તૈયાર કરવાની હોય છે. 9મા ભાગની વાત કરી રહ્યા છીએ આપણે. પહેલો ટુકડો કોણ છે? તો મોટું એક ત્રિકોણ છે. હવે આ જે ત્રિકોણ છે એને આપણે ABCDમાંથી જોવાનું. તો પહેલા ઓપ્શનમાં જોવા જઈએ તો પહેલા ઓપ્શનમાં આટલું મોટું ત્રિકોણ છે જ નહીં એટલે કેન્સલ થઈ જાય. બીજા ઓપ્શનમાં હા છે, ત્રીજા ઓપ્શનમાં હા છે, ચોથા ઓપ્શનમાં પણ હા છે. હવે બીજી વસ્તુ, 2 નાના નાના ત્રિકોણ પકડી લો કે 2 નાના નાના ત્રિકોણ આમાં છે, એ બીમાં છે, હા છે, આવી શકે છે. આમાં છે પણ આ લીટો વધી જાય છે એટલે એ કેન્સલ કરીએ છીએ અહીંયા. આમાં તો છે નહીં, ડી પણ કેન્સલ કરીએ છીએ. તો આપણો સાચો ઓપ્શન થઈ જાય ઓપ્શન બી. હા, પછી કોઈને એમ પ્રશ્ન થાય સાહેબ સી કેમ ના આવે? બેટા એમાં લીટો વધારાનો છે, લીટો. એ લીટાના કારણે એવો લીટો આપણા ABCDમાંથી બહારના જે ટુકડાઓ છે એ એમાં સેટ થશે નહીં. એટલે 33મા પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી થઈ જશે. એ ખાસ ધ્યાન રાખજો. ચલો ત્યારબાદ 34મો પ્રશ્ન. તો 33મો પ્રશ્ન જોયો આપણે. હવે આપણે 34મો પ્રશ્ન સમજીએ. એમાં કોઈ પણ એક વસ્તુ પર ફોકસ કરી લો. માની લો કે તમારે આ 2 સાઈડના જે ભાગ છે ને એ 2 સરખા ભાગ શોધી કાઢવામાંથી. હવે એમાં ખાસ એની જે સાઇઝ છે ને એમાં ધ્યાન આપજો કે કેટલી લંબાઈ પહોળાઈ છે એની. તો જુઓ, આ બંને ક્યાંક ને ક્યાંક સરખા જ છે એવું દેખાય છે થોડું. અને એમ બી જોવા જઈએ તો નીચેના ભાગ મોટા હોય એવું પણ આપણને લાગે છે.
હવે પહેલાં એ ઓપ્શનમાં જઈએ તો એમાં છે તો ખરા એના જેવા જ, પણ નીચેના ભાગ જોઈએ ને તો એ જ સાંકડા થઈ જાય છે, એટલે એ તો કેન્સલ જ થઈ શકે. બીમાં જુઓ તો બીમાં પણ એના જેવું જ છે કે નીચેના ભાગ સાંકડા જ છે, એટલે એ પણ કેન્સલ થઈ શકે છે. સી છે ને કંઈક વધારે જ મોટું હોય ને એવું આપણને લાગી રહ્યું છે. ઠીક છે, આ કંઈક વધારે જ મોટું હોય એવું આપણને લાગી રહ્યું છે, એટલે સી પણ કેન્સલ થાય. અને ડીમાં જોવા જઈએ તો અહીંયા જેવું દેખાય છે ને એવું થોડું આપણને દેખાઈ શકે છે. હા, થોડી સાઇઝ મોટી છે, પણ આ એબીસી જેવું નથી. એટલા માટે સાચો જવાબ ઓપ્શન ડી થઈ જશે. રેડી? ત્યારબાદ 35મો પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. જો કોઈ પણ એક વસ્તુને પકડી લો. માની લો કે તમને એમ થાય કે સાહેબ મારે આ જે ભાગ છે ને સૌથી નાનો ટુકડો છે ને એને પકડવો છે. તો સૌથી નાનો ટુકડો છે આમાં, કદાચ સાઇઝમાં થોડો મોટો છે પણ છે. આમાં નથી કેન્સલ, આમાં નથી કેન્સલ, આમાં છે પણ એમાં 2 છે. આપણે કેટલા જોઈએ? 1 જ જોઈએ. આમાં 2 છે એટલે આ પણ કેન્સલ. બોલો કેટલું ફટાફટ જવાબ મળી ગયો ઓપ્શન એ. રેડી? હવે 36મો પ્રશ્ન. આપણે લગભગ છેલ્લા ચરણમાં જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં ત્રિકોણ શોધી કાઢો. તો ભાઈ ત્રિકોણ બધામાં જ છે. ઓકે, એક કામ કરો, આ છે ને શક્કરપારો શોધી કાઢો. એક શક્કરપારો જોઈએ તો આ એમાં છે, આવી શકે એવું વિચારીએ છીએ અત્યારે. ઓકે, અને ત્રિકોણના 2 ટુકડા જોઈએ, નાના 2 નાના ત્રિકોણ. જ્યારે આમાં 3 ત્રિકોણ બને છે એટલા માટે એ કેન્સલ થઈ જશે. આમાં શક્કરપારો પણ છે ને 2 શક્કરપારા છે સાઈડમાં. જુઓ, ધ્યાનથી જુઓ, 2 શક્કરપારા અને ત્રિકોણના ટુકડા 2 જોઈએ, જ્યારે આમાં 1 જ છે એટલે આ કેન્સલ થઈ જશે. ઓપ્શન સીમાં જોઈએ તો એક્ઝેક્ટલી બહાર છે ને મોટું ત્રિકોણ પણ છે, શક્કરપારો પણ છે, નાના ત્રિકોણ પણ છે, એટલે સી આવી શકે. ડીમાં જોવા જઈએ તો 3 નાના ત્રિકોણ થઈ જાય છે ને 1 શક્કરપારો થઈ જાય છે. અહીંયા જુઓ 3 નાના ત્રિકોણ થઈ જાય છે એટલે ડી પણ કેન્સલ, એટલે સાચો જવાબ ઓપ્શન સી. 2024નું પેપર તમે જોઈ શકો છો કેટલું સરળ છે, કેટલી મજાથી તમને જવાબ આવડી શકે છે. અને હું તો કહું છું આકૃતિમાં જો તમે પેપર કટિંગ અને અરીસાવાળામાં ધ્યાન આપો તો 40માંથી 40 માર્ક્સ આવે. ને ગયા વર્ષના કેટલા એવા બાળકો છે જેમને 40માંથી 40 માર્ક્સ મેળવ્યા છે. અહીં જે ભાગ 10 છે એમાં 37થી 40 પ્રશ્નોમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે મિત્રો કે બહાર જે તમને ચિત્ર આપ્યું છે, આ જે ચિત્ર આપ્યું છે એવું ચિત્ર આમાં એ, બી, સી અને ડીમાં છુપાયેલું હશે. કેવું હશે? છુપાયેલું. આ છુપાયેલા પ્રશ્નને ખાસ તમારે છુપાયેલું જે ચિત્ર છે એને શોધવાનું છે. જો બહાર જેવું છે એવું ને એવું જ હું અગર શોધવાનો પ્રયત્ન કરું તો મને મળી જશે કદાચ એ, બી, સી કે ડીમાં. તો એ બે શોધવાનો પ્રયત્ન કરીએ તો એમાં ધ્યાનથી જુઓ. હું જરાક આને ઝૂમ આઉટ કરું છું. ચલો, ઓકે, હા, થોડું ઝૂમ કરું છું. તો અહીંયા જુઓ, તમને એના જેવું જ ચિત્ર બહાર જેવું છે ને એવું જ ચિત્ર અહીંયા કદાચ જોવા મળશે. હા, એક મિનિટ. હા, ચલો, રેડી. ઓકે, તો બહાર જેવું ચિત્ર છે ને એવું કદાચ તમને આમાં જોવા મળશે. આવી રીતે અહીંયા ત્રિકોણ પણ બને છે. આમાં જ છે પણ આમાં નીચે ત્રિકોણ નથી બનતું એટલે કેન્સલ થઈ જશે. અહીંયા ત્રિકોણ કેવું જોઈએ છે? આપણે ત્રિકોણ જેવું જ ત્રિકોણ જોઈએ છે, એ ધ્યાન રાખજો. આમાં પણ નથી બનતું, કેન્સલ છે. આમાં પણ નથી બનતું એટલે કેન્સલ છે. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન એ થઈ જશે. ધ્યાનથી જોઈ લેજો. ઓકે, 38મા પ્રશ્નમાં કદાચ તમને એમ થાય કે સાહેબ એમાં જ જવાબ છે, તો બેટા એમાં તીર નથી એટલે એ તો કેન્સલ થઈ ગયો. બીમાં છે, જો તીર પણ છે, આ ભાગ પણ છે, આ ભાગ પણ છે, આ ભાગ પણ છે, પણ એમાં નીચે સીધો લીટો નથી. જો સીધો લીટો, અહીંયા સીધો લીટો છે સાઈડમાં, સીધો લીટો, એ સીધો લીટો નથી એટલે બી પણ કેન્સલ થઈ જાય છે. અહીંયા બાકી રહ્યો ઓપ્શન સી. તો ઓપ્શન સીમાં જુઓ તમને તીર પણ મળી જાય છે, પછી આવી રીતે એનો ભાગ ચોરસ ભાગ પણ સેટ થઈ જાય છે અને સીધી લાઈન પણ સેટ થઈ જાય છે. એટલે ઓપ્શન સી આપણો જવાબ આવી શકે છે. જ્યારે ઓપ્શન ડીમાં તો ચોરસ જ નથી મળતું એટલે ડી તો એમાંય કેન્સલ થઈ જાય છે, બી પણ કેન્સલ, એ પણ કેન્સલ. રાઈટ આન્સર ઓપ્શન સી. જો ના સમજ પડી હોય તો ફરી ફટાફટ જોઈ લેજો. ઠીક છે, ધ્યાનથી જોઈ લેજો, તમને મળી જશે. પ્રશ્ન નંબર 39માં આશા રાખું છું સમજ પડી હશે. આમાં આપણે ડબલ્યુ છે, પણ ડબલ્યુ કેવો છે? ભાઈ સીધી લીટીવાળો ડબલ્યુ છે. તો આમાં સીધી લીટીવાળો ડબલ્યુ સેટ થાય છે. જુઓ, ઓકે, આમાં નથી થતું તો કેન્સલ, આમાં નથી થતો, આમાં નથી થતો. ઓછી મહેનતે ફટાફટ જવાબ મળી ગયો આપણને ઓપ્શન એ. અને હવે લગભગ આપણો વિડીયો 40 મિનિટની આસપાસ બનવા જઈ રહ્યો છે. તો મારી એવી ઈચ્છા છે કે 40મો જે પ્રશ્ન છે એ 40મો પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે ABCDમાંથી કયો આવી શકે છે એ
ફરજિયાત તમારું પૂરું નામ, ધોરણ અને કોમેન્ટમાં લખો કે સાહેબ 40મા પ્રશ્નમાં આ જવાબ આવશે. રેડી? જો મિત્રો, આમ તો આપણી પાસે આજે નવોદયનું જે પેપર હોય છે, આ પેપરમાં 80 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. એમાં 2 કલાકનો સમય હોય છે. એનો મતલબ એવો કહી શકાય કે 40 ગુણની આકૃતિ માટે 1 કલાકનો સમય જોઈએ. પણ જુઓ, મેં તમને આરામથી સમજાવીને આ 40 આકૃતિ 40 મિનિટમાં કમ્પ્લીટ કરી આપી. હવે પરીક્ષામાં તમારે તો સમજાવવાની નથી કોઈને. સમજાય છે? તો તમે 40 મિનિટ કરતાં ઓછા સમયમાં પણ આ તમામ આકૃતિઓ એટલે 40 આકૃતિઓ સોલ્વ કરી શકો છો. ઠીક છે? તો આજનો આ વિડીયો અહીં આપણે પૂરો કરીએ છીએ. આજે આપણે નવોદય જે છે તે પ્રવેશ પરીક્ષા 2024નું પેપરમાં માત્ર ને માત્ર માનસિક યોગ્યતા કસોટી લીધી છે. આના પછીનો જે વિડીયો આવશે એ વિડીયોમાં આપણે અંકગણિત વિભાગ સોલ્વ કરાવવાના છીએ. એટલે તમારે ખાસ આ ચેનલ સાથે જોડાઈ જવાનું છે. આવા ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર અપલોડ થઈ ગયા છે. જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ હમણાં જ કરી લો. સાથે સાથે વિડીયોને લાઇક અને જે પ્રશ્નોના જવાબ મેં કોમેન્ટ કરવા કીધા છે એ ફરજિયાત હમણાં જ કરી દો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.